હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આપણે આજે જે પાર્ટ જોવાના છીએ એ આમ તમે જુઓ તો એ આખા ચેપ્ટરનો કન્ક્લુઝન છે એવું કહી શકાય. જેનું એક પોર્શન તમે બોર્ડ લેવલે ભણી ચૂક્યા છે, એનું થોડુંક એક્સટેન્શન આજે આપણે જોવાનું છે. શરૂઆતથી વિચારીએ તો પહેલું ડિસ્કવરી ઓફ ઇલેક્ટ્રોન, ડિસ્કવરી ઓફ પ્રોટોન એન્ડ ન્યુટ્રોન્સ. પછી એની એરેન્જમેન્ટ આવી તો ફર્સ્ટ આઈડિયા પ્લમ પુડિંગ મોડેલ, પછી આલ્ફા સ્કેટરિંગ એક્સપેરિમેન્ટ બાય રધરફોર્ડ. એ પછી વેવ નેચર આવ્યું, પાર્ટિકલ નેચર, એની અંદર 2 પોઈન્ટ શીખ્યા, બ્લેક બોડી રેડિયેશન એન્ડ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ. પછી બોર્સ થિયરી આવી, એમાં આપણે ઘણા મેથેમેટિકલ પોઈન્ટ્સ જોયા, લેવલ 2 લેવલ 3 ના સારા એમસીક્યુઝ એના વસ્તુના સોલ્વ કર્યા. બોહર પછી ડ્યુઅલ નેચર આવ્યું, ડી બ્રોગલી. ત્યાર પછી હાઇઝનબર્ગ અનસર્ટેનિટી પ્રિન્સિપલ આવ્યો, અને હવે આવે છે જે એ ક્વોન્ટમ મિકેનિક્સ છે. તો એનું જે નેસેસરી પોઈન્ટ છે એ આપણે જોવાનો છે. તો ડી બ્રોગલી ઇક્વેશન જે છે એનું વેવ ઇક્વેશનની અંદર ઇનકોર્પોરેટ કર્યું લખ્યું છે. એટલે કે બેને મિક્સ કર્યા, બે ઇક્વેશનને, વેવ ઇક્વેશન અને ડી બ્રોગલી ઇક્વેશન. અને શ્રોડિંજર વેવ ઇક્વેશન આપ્યું. એ શ્રોડિંજર વેવ ઇક્વેશન જે છે એ જ્યારે મેથેમેટિકલી એમણે હાઇડ્રોજન માટે ચેક કર્યું તો એના જે કંઈ પણ ડેટા મળ્યા એ જે બોહરે સમ ઓફ ધી એઝમ્પશન્સ બેઝ જે વેલ્યુઝ આપી હતી એ જ વેલ્યુઝ આ ઇક્વેશનથી મળી. એનો અર્થ એવો થયો કે બોહરે જે હાઇડ્રોજન માટે જે એક્સપ્લેન કર્યું હતું એ વિધાઉટ ધી યુઝ ઓફ બોહર્સ એઝમ્પશન શ્રોડિંજર પ્રૂવડ ધેટ. શ્રોડિંજરે પ્રૂવ કર્યું. અને પછી એમણે એના ઇક્વેશન આપ્યા. તો એના વિશે આપણે વન બાય વન પોઈન્ટ, તો પહેલા થિયોરી પાર્ટ છે એ થિયોરી પાર્ટ આપણે જોશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પૂછાયેલા પ્રીવિયસ યર પ્લસ સારા એમસીક્યુઝ વન બાય વન જોશું. ઓકે, તો પહેલો પોઈન્ટ જે છે એ ક્વોન્ટમ મિકેનિકલ મોડેલ ઓફ એટમ. એઝ પર ડી બ્રોગલી વ્યૂ, the electron in a hydrogen atom, it is the view of de Broglie, that electron in a hydrogen atom could be wave instead of particle moving in quantized circular orbits as Bohr had argued. બોહરે એવું કીધું હતું કે પાર્ટિકલ છે કે જે ક્વોન્ટાઇઝ્ડ સર્ક્યુલર ઓર્બિટની અંદર મૂવ કરે છે, એના બદલે ડી બ્રોગલીએ એવું એક્સપ્લેન કર્યું કે ઇલેક્ટ્રોન છે એ વેવ નેચર ધરાવે છે. વ્યૂ ધી ઇલેક્ટ્રોન ઇન અ હાઇડ્રોજન એટમ કુડ બી વેવ instead of a particle. Schrodinger extended de Broglie's work. Schrodinger work જે છે that is the extension of de Broglie work by incorporating the de Broglie relation into wave equation. આને મિક્સ કર્યું, ડી બ્રોગલી જે ઇક્વેશન હતું એ વેવ ઇક્વેશનમાં એડ કર્યું and derived Schrodinger equation. When Schrodinger applied his equation to hydrogen like atoms, અને જ્યારે ઇક્વેશન હાઇડ્રોજન લાઇક એટમ માટે એપ્લાય કર્યું, મીન્સ He+, Li2+, etc., he was able to reproduce Bohr's expression for the energy and Rydberg formula governing hydrogen spectra.
તો હાઇડ્રોજન સ્પેક્ટ્રા અને એના રિલેટેડ જે રીડબર્ગ કોન્સ્ટન્ટ બેઝ વેલ્યુઝ હતી ફોર એનર્જી ફોર 1/λ ફોર ન્યુ એ એમણે ડિરાઈવ કરી એન્ડ હી ડીડ સો વિધાઉટ having to invoke Bohr's assumptions. Invoke means બોહરના એઝમ્પશનનો ઉપયોગ નથી કર્યો, એનું આહ્વાન કર્યા વગર, એટલે કે એને યુઝ કર્યા વગર એના વેલ્યુઝ ડિરાઈવ કરી ઓફ સ્ટેશનરી સ્ટેટ્સ એન્ડ ક્વોન્ટાઇઝડ ઓર્બિટ્સ. Quantization in Schrodinger's theory was a natural consequences of the underlying mathematics of the wave equation. એનો મીનિંગ કે એમણે જે મેથેમેટિકલી પ્રૂવ કર્યું વેવ ઇક્વેશન થ્રુ, જે બોહર્સ એક્સપ્લેનેશન સાથે મેચ થાય છે, એ નેચરલ કોન્સિક્વન્સીસ છે. Schrodinger initially viewed the electron in hydrogen as being a wave instead of particle. Schrodinger પણ ડી બ્રોગલીની જેમ ઇનિશિયલી ઇલેક્ટ્રોન છે એ એક વેવ છે એવું વિચારતા હતા. બટ વેર ડી બ્રોગલી થોટ ઓફ ધ ઇલેક્ટ્રોન ઇન ટર્મ્સ ઓફ સર્ક્યુલર સ્ટેશનરી વેવ, એટલે 2D થયું. Schrodinger properly thought in terms of the three-dimensional stationary waves, or it is called wave function represented by psi. After few years, one scientist proposed an interpretation of psi that is still accepted today. Electrons are still particles, important છે. And so the waves represented by psi are not physical wave. જે વેવ રિપ્રેઝન્ટ થાય છે એ ફિઝિકલ વેવ નથી, but instead are complex probability amplitude. The square of the magnitude, હવે જે psi છે એનો સ્ક્વેર કરીએ, of wave function describes the probability of the quantum particle being present near certain location in space. This means that wave function can be used to determine the distribution of the electron density with respect to the nucleus in an atom. એટલે એક સ્પેસિફિક ડિસ્ટન્સ ઉપર probability of finding an electron that described by the psi square. તો ન્યુક્લિયસ થી પર્ટિક્યુલર ડિસ્ટન્સ એ પ્રોબેબિલિટી કેટલી છે એ મેથેમેટિકલી શ્રોડિંજરે પ્રૂવ કર્યું. તો ઇનિશિયલ પોઈન્ટ શું આવ્યો કે એમણે ડી બ્રુગલી ઇક્વેશન છે એને વેવ ઇક્વેશનમાં એડ કર્યું અને શ્રોડિંજર વેવ ઇક્વેશન ડિરાઈવ કર્યું. એ શ્રોડિંજર વેવ ઇક્વેશન ડિરાઈવ કર્યા પછી એમણે એ ઇક્વેશન હાઇડ્રોજન માટે એપ્લાય કર્યું, ઓર હાઇડ્રોજન લાઇક સ્પીસીસ માટે એપ્લાય કર્યું. ફોર એક્ઝામ્પલ He+, Li2+. અને એ એપ્લિકેશનમાં એમણે બોહર્સના જે એઝમ્પશન હતા એનો યુઝ નહોતો કર્યો, છતાં પણ એની જે કઈ વેલ્યુ મળી from the Schrodinger wave equation that is similar to the Bohr's derived values. અને પછી આ પોઈન્ટમાં આ સ્લાઇડમાં ઇનિશિયલ એવું આવ્યું કે પણ શરૂઆતમાં એમને એઝ એ વેવ એક્સપ્લેન સમજતા હતા, વિચારતા હતા, પણ એ એકચ્યુઅલમાં પાર્ટિકલ છે અને પાર્ટિકલ માટે એમણે શું કીધું, ઇટ ઇઝ a complex probability amplitude. So it is not a physical wave but instead are complex probability amplitude. અને એનો સ્ક્વેર કરીએ તો એ આપણને આપે છે quantum particles being present near certain location in space. This means that a wave function can be used to determine the distribution of the electrons density with respect to the nucleus in an atom. So the Bohr explanation that is limited only for the hydrogen like species.
આ જે એક્સપ્લેનેશન છે કોઈ પણ એટમ માટે એપ્લાય થઈ શકે છે. આ જે મેથેમેટિકલ શ્રોડિંજર વેવ ઇક્વેશન છે that can be applicable to all atoms. Sometimes this Schrodinger wave equation is written in the form of H psi equal to E psi Hamiltonian operator, where H is the total energy operator called the Hamiltonian operator, is the sum of kinetic energy operator, that is T, and potential energy operator, that is V. Hamiltonian operator, that is equal to energy operator. Kinetic energy operator and potential energy operator. The kinetic energy operator, that is we know minus h square upon 8 pi square m del raised to 2. તો આનું ડેરિવેશન આ બધી ફોર્મ્યુલા ક્યાંથી આવે એમાં ડિટેલમાં જવાનું નથી. જસ્ટ રિમેમ્બર ઇટ. કમ્પ્લીટ વેવ ફંક્શન કેન બી ગિવન એઝ, તો આ જે સિમ્બોલ છે સાઈ આર થીટા અને ફાઈ, એમાં આર ધેટ ઇન્ડિકેટ્સ રેડિયલ પાર્ટ, થીટા અને ફાઈ ધેટ ઇન્ડિકેટ્સ એંગ્યુલર પાર્ટ. તો થીટા અને ફાઈ જ્યારે મેથેમેટિકલ વેલ્યુઝ નાખીએ ઓપરેટરની અંદર ત્યારે આપણને એંગ્યુલર પ્રોબેબિલિટી મળશે થીટા અને ફાઈ માટે, અને આર ની વેલ્યુ છે એ રેડિયલ પાર્ટ આપણને મળે છે. The Schrodinger equation for the hydrogen atom can be written in terms of the Cartesian coordinates x, y, z, or in terms of the spherical polar coordinates, that is r, phi and theta of the electron with respect to the nucleus. Nucleus na reference માં આપણે xyz એક ઇમેજિન કરીએ અને એ જ બેઝમાં particular distance, that is r, and particular angles, these are phi and theta. તો તમને કોઈ એક પોઈન્ટ મળશે તો એ બેની રિલેશનશિપ શું છે એ આપણે મેથેમેટિકલી જોઈએ. તો અહીંયા તમે વિચારો, this is z axis, this one is a y, this one is a x. આ 90 ડિગ્રી થાય. સાઇન થીટા શું થશે અથવા તો આની વેલ્યુ શું થાય, બે તમે મેથેમેટિકલી જાણો છો, મારે ડિટેલમાં કહેવાની જરૂર નથી. તો આ ડિસ્ટન્સ છે that is r, that is radial part. If probability is here, then it is r, we know that it is distance from the nucleus. તો આ પાર્ટ અહીંયા શું થશે, that is r sin theta. અને આ પાર્ટ શું થશે z. તો z છે એ adjacent side of theta, તો એ આપણે કહી શકીએ r cos theta થાય. તો z equal to r cos theta. હવે આ r sin theta છે, so for this we can say it is r sin theta. તો આ r sin theta છે, આ 90 degree angle છે, we can say it is y and it is x. તો sin phi લઈએ તો opposite side, that is y and r sin theta. તો sin phi equal to y by r sin theta.
then y equal to sin phi sin theta. તો આપણને y મળ્યું. સેમ વે x, તો હવે તમને ખ્યાલ છે that is r sin theta cos phi. તો બધી જ વેલ્યુ પ્લેસ કરતા આપણને એક સ્પેસિફિક પોઈન્ટ મળે છે અને ઈ જે વેલ્યુ છે that is with reference to r at particular distance it shows one point where the coordinates are x, y and z, and these are for z r cos theta, for y r sin theta sin phi, and x r sin theta cos phi. તો આ તમને ક્લિયર થયું હશે. અહીંયા લખ્યું છે it can be seen from figure that two sets of coordinates are related to each other by the following relation. Dependence of the wave function on quantum number can be given as psi n l and m. તમે ત્રણે ભણી ગયા છે. Where for r, for theta and for phi we can say it is radial r n l that relates with the r. I લખ્યું છે the function r છે depends only on r. એની કોના સાથે રિલેટ થાય છે? n અને l સાથે. Therefore they describe the distribution of the electron as a function of r from the nucleus. These functions depend upon two quantum numbers n and l. પછી theta and phi it shows l and m, and for phi it is m. The two functions capital theta capital phi taken together give the angular distribution of the electron. These two symbols show angular distributions of the electron. આપણે અહીંયા સમજવાનું છે ઓનલી કન્સેપ્ટ સમજવાના છે, મેથેમેટિકલ પાર્ટ આમાં ડિટેલમાં નથી. The radial part of the wave function for some orbital may be given as, આ તમારે યાદ રાખવાની છે ફોર્મ્યુલાસ. n l આ તમને ખ્યાલ છે, r n l. r that is radial part, radial function r, and depends only on r, and it correlates with n and l. તો 1s હોય સપોઝ તો 1 0 છે, 2 into z upon a0 raised to 3 by 2 into e raised to minus zr upon a0. જ્યાં z છે that is atomic number for particular element. r is a distance from the nucleus again, and a0 હાઇડ્રોજન માટેની જે ઓર્બિટલ છે, ફર્સ્ટ ઓર્બિટલ, radius of first Bohr orbit of hydrogen, that is a0. So hydrogen na relation ma for all the elements we can get the values for 1s, for 2s. Same way 2s mate n equal to 2 for s orbital, l equal to 0. Formula is z upon 2a0 raised to 3 by 2 into 2 minus zr upon a0. E raised to minus zr upon 2a0. Z that is atomic number, r distance from the nucleus, a0 radius of the first Bohr orbit, 2p it is 2 1. Formula is 1 by root 3 zr upon 2a0 raised to 3 by 2 into zr upon a0 e raised to minus zr upon 2a0. આ ફોર્મ્યુલા જનરલી આપી જ દે છે. અત્યારે આપણે જે નેક્સ્ટ લેક્ચરમાં ક્વેશ્ચન્સ જોશું તેમાં દરેકની અંદર ફોર્મ્યુલાસ આપેલી છે, પણ એ ફોર્મ્યુલા શેની આપી છે એ તમને યાદ હશે તો તમે કોરિલેટ કરી શકશો. મેચ મેકિંગમાં પૂછેલું છે. 1s માટે અને 2s માટેની ફોર્મ્યુલાઓ ત્યાં લખી છે, એક સાચો આન્સર આવે છે અને એક ખોટું મેચિંગ બતાવ્યું છે. તો જસ્ટ આનો વ્યૂ ખ્યાલ હોવો જરૂરી છે, તો બેટર છે કે એને એસ જ યાદ રાખીએ.
Z is atomic number, A0 radius of first Bohr orbit of hydrogen. Radial probable density. It is 4 pi r square, capital R square r, અને ઘણી વખત r square ની જગ્યાએ psi square r લખે છે. It is the probability of finding electron in the region between r and r plus dr, જે આપણે define કરીએ છીએ, એક specific distance from the r. તો r plus dr અને r એની વચ્ચેનું જે region છે, finding electron in the region between r and r plus dr. Radial node, it is 0 electron density region. R square r, that is equal to 0. કારણ કે after all psi છે probability, that will be 0 for the node. That's why r square r equal to 0, or we can say r equal to 0. Nodal point, it is a point where small r equal to 0. તમે આપણે તો આ જે point છે નોડલ પોઈન્ટ કીધું છે, that means કે r છે 0 થઈ ગયો. So it is a point r equal to 0 where electron density is 0. Nodal plane, it is plane by which two lobes are separated and electron density is 0. Suppose for px, if we draw the dumbbell, then this one is a nodal plane. It is px. આ y axis છે અને z axis. તો yz plane છે, that will be the nodal plane for px, where electron density is 0. Various curve, r versus r for 1s orbital. હવે આ શું છે એ પોઈન્ટ સમજવાનો છે. તો r ના દરેક પોઈન્ટ માટે આ હું પોઈન્ટ દોરું છું, એ દરેક પોઈન્ટ માટે એમણે શ્રોડિંજરે એક psi વેલ્યુ ડિફાઇન કરી with reference to x, અને એને જ આપણે r at particular distance radial function એવો શબ્દ યુઝ કરીએ છીએ. તો દરેક પોઈન્ટ માટે psi x gives one particular value and he drew the graph. એના ગ્રાફ ડ્રો કર્યો છે, that is mathematical values. For 2s, initially got positive value. At this point it is 0. This value equal to 0. તો હમણાં આપણે જોયું equal to 0. પછી જે એને મેથેમેટિકલ વેલ્યુ મળી, that is minus. તો એ મેથેમેટિકલ વેલ્યુ માઇનસ મળી છે, it doesn't mean કે probability is in minus form. Probability કોઈ દિવસ માઇનસ ન હોય. Probability of finding an electron, it might be there or not. Simple example આપું તમને કે કોઈ આ જગ્યાએ અથવા તો તમે એક રૂમમાં છો, તો એ રૂમમાં એક વ્યક્તિ ઊભા છે, એ ઊભા છે અથવા તો નથી ઊભા. If it is not, he is not there, then the probability is 0. There will be no minus probability, but it is mathematical terms, that's why it has a negative values. તો એને જે ગ્રાફ ડ્રો કર્યો એ આવી રીતે આવે છે. તો આ જે વેલ્યુ છે, that is for 1s and it is for 2s. Same way for 2p, he got values like this. તો highest value જે છે એ અહીંયાથી મળે છે.
તો at this distance the probability is maximum. psi or r, it is maximum. તો આ પોઈન્ટ ઉપર પ્રોબેબિલિટી ઓફ ફાઇન્ડિંગ એન ઇલેક્ટ્રોન ની મેક્સિમમ છે. પછી આર સ્ક્વેર, તો મેથેમેટિકલી જે નેગેટિવ વેલ્યુ હશે એ પોઝિટિવ થશે સ્ક્વેર કરીએ તો આ જે ગ્રાફ છે એસ જ રહે, એમાં કોઈ ચેન્જ નથી. બટ હિયર વી કેન સી ઇટ ઇઝ નોડલ પ્લેન સેમ લાઈક ધીસ. આ બે સિમિલર જ હોય વેલ્યુ. પણ પછી અહીંયા તો આ શું મળ્યું આપણને, તો તમને એમ થાય કે એટ ઝીરો ડિસ્ટન્સ આ મેક્સિમમ થોડું હોય પ્રોબેબિલિટી ઓફ ફાઇન્ડિંગ એન ઇલેક્ટ્રોન. ઇટ ઇઝ મેથેમેટિકલ. જ્યારે તમે આ વેલ્યુ લ્યો છો 4 પાઈ r square r, that is radial probability density. radial probability density ઈ જ્યારે તમે કન્સિડર કરશો 4 પાઈ r square r, ત્યારે શું થાય છે, તો કે ત્યારે તમે જોઈ શકો છો for 1s at nucleus it is 0. for 1s at nucleus it is 0. તો 2017 માં એક ક્વેશ્ચન પૂછાઈ ગયો, તો કે at nucleus probability for this is maximum. Yeah, that is true. Why? Because it is r square or r, radial probability નથી. It is only psi or psi square x. But when we define 4 pi r square in r, that will be radial probability and it is always 0. તો આપણે એવું સિમ્પલ હું તમને એક પોઈન્ટ કહું કે આના માટે પૂછે તો at nucleus it will be 0, but for this and for this it is maximum. જો ગ્રાફિકલ પ્રેઝન્ટેશન સમજવાનું છે. 2017 માં આ એક ગ્રાફનો ક્વેશ્ચન પોઈન્ટ પૂછાયેલો. તો આ જે છે સાઈની વેલ્યુ છે મેક્સિમમ છે. વાય ઇટ ઇઝ મેક્સિમમ? સિમ્પલ લોજિક વિચારો. તો ન્યુક્લિયસમાં પ્રોટોન છે અને ઇલેક્ટ્રોન નેગેટિવલી ચાર્જ છે, પ્રોટોન પોઝિટિવલી ચાર્જ છે, તો મેક્સિમમ પ્રોબેબિલિટી ક્યાં હોવી જોઈએ? તો ઇટ ઇઝ મેથ્સ, it is not atom. So mathematically it is maximum probability of finding an electron, but when we define it radially it becomes 0. Clear? તો આ જે વિડિયો છે એવું લાગે તો 2 વખત 3 વખત જોવો, સમજવો, અને છતાં કે પણ ડાઉટ હોય you can ask me. તો ગ્રાફ સમજવાના મેઇન પોઈન્ટ ઈ છે. then for 2s r square r versus r, તો અહીં આપણે સમજ્યા ફોર 2p, તો 2p માં 1 જ આવશે પીક. વાય? કારણ કે 3p માં સેકન્ડ પીક શરૂ થાય, કારણ કે 1p is not possible. વાય? because n equal to 1, l equal to 0 થઈ જાય અને l0 always s orbital હોય. સેમ વે ફોર 1s and 2s. અહીંયા તમે જુઓ at nucleus it is 0. For this 2p it is 0. The 2p માટે for this value and for this value it remains same 0 0. Clear? ફોર્મ્યુલા તમે શીખી ગયા છો. એમાં આ જે છે that is known as a Laplacian operator. ખાલી એક નામ યાદ રાખવાનું છે, d square psi upon dx square plus d square psi upon dy square plus d square psi upon dz square plus 8 pi square m h square e minus v psi equal to 0. Orbital and quantum numbers. હવે થોડીક ઇન્ફોર્મેટિવ પાર્ટ છે. Orbital angular momentum h upon 2 pi that is equal to under root l into l plus 1. તમારે પ્રિન્ટિંગ મિસ્ટેકમાં માઇનસ આવ્યું, ચેન્જ કરી નાખજો. તમને
ઓર્બિટલ એંગ્યુલર મોમેન્ટમ પૂછે તેના માટેની ફોર્મ્યુલા છે h/2 પાઈ √L * L+1. સપોઝ s માટે પૂછે તો ઓર્બિટલ એંગ્યુલર મોમેન્ટમ will be 0. why? because L = 0. 0 + 1 into anything, that will be 0. Orbital angular momentum for p orbital એવું પૂછે, that will be L = 1. 1 + 1 2 √2 √2h/2 પાઈ મેથેમેટિકલી ચેન્જ કરી શકે. સેમ વે સ્પિન એંગ્યુલર મોમેન્ટમ h/2 પાઈ √s * s+1. સ્પિન s શું છે હવે જોઈએ. સ્પિન મેગ્નેટિક મોમેન્ટ mu, that is equal to √n * n+2. બોહર મેગ્નેટોન આ એનો યુનિટ છે, where n equal to number of unpaired electron. સ્પિન મેગ્નેટિક મોમેન્ટ પૂછે તો √n * n+2 બોહર મેગ્નેટોન, where n is unpaired electron. તો ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન તમને આવડે છે, તો અનપેર્ડ ઇલેક્ટ્રોન પોસિબલ ક્યાં ક્યાં બનશે, તો px py pz. 3 unpaired electron, 2 unpaired electron, 1 unpaired electron, 0 unpaired electron. તો નાઇટ્રોજન ઓક્સિજન એના માટે મેં આ લખ્યું. તો સ્પિન મેગ્નેટિક મોમેન્ટ પૂછે, you can use this formula. Maximum number of electron in a shell, that is 2n². Maximum number of electron in a subshell, that is 2 × 12+1. Maximum number of electrons in an orbital 2n². Total number of orbitals in a subshell, that is 2l+1 into 2 કરો એટલે number of electron મળે. Number of subshell in a shell, shell ની અંદર કેટલી subshell હોય તો that is equal to n. Number of orbitals in a shell equal to n². Radial nodes પૂછે n - l - 1. તો 2019 માં આ ફોર્મ્યુલા અને આ ફોર્મ્યુલાની એપ્લિકેશન પૂછી છે, સીધી સિમ્પલ ક્વેશ્ચન છે કે આપણે કાલના લેક્ચરમાં જોશું. 2019 પેપર 2 માં આ ફોર્મ્યુલા અને આ ફોર્મ્યુલા રિલેટેડ ક્વેશ્ચન છે. ટોટલ નોડ્સ પૂછે તો n - 1. The angular node, that is L. Radial node, that is n - l - 1. What is L? Again, for S, L = 0. For P, L = 1. D 2, L, F, L = 3. Clear? Azimuthal quantum number, તો 0 હોય ત્યારે S, 1p, 2d, 3f, 4g. There are 7f orbitals designated as, આ ખાલી યાદ રાખવાના, fx, x² - y². ઓલામાં તમે જેમ યાદ રાખ્યું તો dxy, dyz, dz², dx² - y². Same way, fx, x² - y², fy, x² - y², fz, x² - y², fxyz, fz³ fyz² and fxz². Their shapes are complicated. Explain shapes of atomic orbitals with graph. તો આ ફરી પાછું રિપીટ થાય છે, આમાં વેલ્યુઝ આપી છે. અહીંયા તમે જોઈ શકો છો 4 pi r² sin². That's why it is 0 here. Maximum probability is here and this point is here. And value for A0, Bohr radius, first Bohr radius, that is 0.529 angstrom for 1s. 2s orbital, it is 5.2 A0 means 2.75 angstrom. તો અહીંયા જે વેલ્યુ છે that is for this and this. તો આ જે પોઈન્ટ છે that is 2.75 angstrom. એક ક્વેશ્ચન આના રિલેટેડ છે, આ વેલ્યુઝ પણ તમારે યાદ રાખવાની છે. 2.75 angstrom and 0.529 angstrom.
Same way for 2p, it is 2.1 angstrom, where the distance, where the probability of finding an electron, it is maximum, that is distance is 2.1 angstrom. અહીંયા આવે છે r. Clear? Variation of probability size square and volume of shell 4 pi r square dr with distance r. તો probability density એનું જ છે, રિપીટ થાય છે. Size square any value with distance r from nucleus. Electronic configuration of atoms, singlet and triplet states. When a molecule containing all paired electrons absorbs energy, the following changes may occur. હવે આપણે અત્યાર સુધી જે જાણતા હતા that is for hydrogen only. હવે તમે જે ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન શીખ્યા એમાં ઘણી વખત એવું બને કે પેડ ઇલેક્ટ્રોન જ હોય બધા. તો પેડ ઇલેક્ટ્રોન માંથી જ્યારે ઇલેક્ટ્રોન જમ્પ મારી અને હાઈ એક્સાઇટેડ સ્ટેટમાં જાય ત્યારે શું પોઝિશન થાય, તો એનું ડિસ્ક્રિપ્શન શું, તો એ વિચારીએ. ધ ફર્સ્ટ સ્ટેજ ઇઝ સો ફાસ્ટ that there is not enough time for spin orientation to change. Means આપણે પેરમાં હોય ત્યારે +1 હાફ -1 હાફ હોય. Photon, when it absorbs, one electron jumps to upper layer, પણ એની સ્પિન ચેન્જ નથી થતી. તો ઇનિશિયલ જે સ્ટેટ છે એને આપણે ગ્રાઉન્ડ સ્ટેટ કહીએ, અને એ સમયે it is singlet, ground singlet state. Excited singlet state mathematically કઈ રીતે હવે જોઈએ. Pair of electrons with opposite spin but each in a different orbital, આ in same orbital હતો. After changing a spin orientation, pair of electrons with parallel spins in different orbitals. તો mathematically કઈ રીતે possible છે વિચારીએ. These states are expressed in terms of quantity called spin multiplicity, which is equal to 2s plus 1, where s is the total electron spin. In A, s equal to 0. કેમ? તો કે એક સ્પિન +1 હાફ છે, બીજું -1 હાફ છે. તો +1 હાફ -1 હાફ, that will be 0. So the spin multiplicity equal to 1. કેવી રીતે? તો +1 હાફ -1 હાફ, that is equal to 0. ફોર્મ્યુલામાં 2 into s, s 0 છે, 2 into 0 plus 1. So 2 into 0, that is 0, plus 1, that is 1. તો એ સિંગલેટ ગ્રાઉન્ડ સ્ટેટ થયું. Excited state B, also s equal to +1 half -1 half. તો આમાં તમે જોઈ શકો છો, it is -1 half, it is +1 half. તો s that will be 0. s 0 થઈ જાય છે, +1 half અને -1 half. તો 2 into s, that is 0, plus 1. તો અહીંયા પણ એને excited state, but it is singlet. Why? Because 2s plus 1, that is 0. In C, s that is +1 half +1 half. અહીંયા આપણે ઓરિએન્ટેશન જોઈએ તો આ +1 half છે, આ +1 half છે. તો ટોટલ સ્પિન કેટલા થશે? +1 half +1 half, that is 1. 2s plus 1 ફોર્મ્યુલા છે, તો 2 into 1, that is 2 plus 1. તો આ જે છે that is triplet state, pair of electrons with parallel spins in different orbitals. So it is called triplet excited state. Clear? પછી MCQ based points, થોડાક થિયરી છે અને પછી આપણે MCQ જોવાના છે. તો થિયરી ઇમ્પોર્ટન્ટ છે. આજે સમજ્યા છે, ક્લિયર કટ આઈડિયા તમને હશે તો તમે કોઈ પણ MCQ ઇઝીલી સોલ્વ કરી શકશો.
એટલે અહીંયા રાખીએ છીએ. થિયરી તમે વાંચી લ્યો. ઇફ યુ હેવ ડાઉટ then you can ask me. થિયરી વાંચ્યા પછી, સમજ્યા પછી તમે ઇઝીલી MCQ સોલ્વ કરી શકશો. તો પ્લીઝ read the theory twice or thrice if required. Okay, and if you have doubt, you can call me or you can WhatsApp me. Okay, thank you very much.